الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. ગઈકાલે આપણે આપણું પહેલું દર્શ હતું, પહેલું લેક્ચર હતું, એમાં મેં અમુક સ્લાઇડ્સ તમને બતાડી હતી. આજે મારો વિચાર છે કે હું 4-5 સ્લાઇડ ગઈકાલે બતાવ્યો હતો એના ઉપર આશો પ્રકાશ પાડ્યો છે. સમરી ફ્રેન્ચમાં આપણે શું કે પ્રેસી યા સો એ હું કરીશ અને પછી આપણે આગળ વધશું. મને ખબર છે કે આ આપણી દર્શોમાં હું જે તમારી સાથે દર્શ કરીશ એમાં આપણે એકબીજા સાથે ગુફ્તગુ પણ કરીએ. તમારા અમુક સવાલો પણ હશે. તમારા મગજમાં એવા કંઈ ક્લેરિફિકેશન થતું હોય કે તમને સમજ ન પડતી હોય તો તમે પ્લીઝ મને પૂછજો અને આપણે એ રીતે આગળ વધશું તો શું આપણને મજા આવશે. તમે ખાલી સાંભળવાનું, હું બોલું, ખાલી મારા ગળાને હું એક્સરસાઇઝ આપું એ બરાબર નથી. આ પાણીને પછી આ ખલાસ થઈ જશે. એટલે તમે જરા મને થોડો ઓછો થઈ જાય. તમે બોલો અને હું બોલું તો લેટ મી જસ્ટ આપણે વાતચીત કરીએ આ સ્લાઇડ ઉપર. કે વાત એમ હતી કે આ જે ઇસ્લામિક એથિક્સનો જે દર્શન આપીશ એમાં અમુક બુનિયાદી કોન્સેપ્ટ્સ જે છે ઇસ્લામના એ આપણે એના ઉપર ચર્ચા કરશું. હજી શરૂ નથી કર્યા પણ કરશું. આ જે ગઈકાલે આજે જે હું તમને દર્શ આપીશ એ ખાલી આપણે કહીએ ઇન્ટ્રોડક્શન છે. તો એમ અને કર્તવ્યનો ઓબ્જેક્ટિવ એ છે કે આપણે સમજીએ કે બુનિયાદી ઇસ્લામિક અખલાકના બુનિયાદી કોન્સેપ્ટ્સ ક્યાં છે અને એના ઉપર આપણે ચર્ચા કરીએ, સમજીએ તો શું કે તમે જ્યારે બહાર જાઓ કે એવા સંજોગોમાં આવી જાઓ તો તમને મદદ થાય, મદદરૂપ થાય. ઓકે, સો આપણે પહેલો જે સવાલ હતો એ આ હતો, બહુ મહત્વનો સવાલ છે, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે આપણે સારું ખોટું નિર્ણય કેવી રીતે લઈએ છીએ. હાઉ ડુ વી મેક મોરલ ડિસિઝન્સ? તો કોણ લે છે? આપણે પોતે જ લઈએ છીએ, બરાબર છે? આપણે પોતે જ લઈએ છીએ. તમે એડવાઇસ લેવા જશો, કુરાનની લેશો, સ્કોલર્સની લેશો, ઉલમાની લેશો, પણ અલ્ટિમેટલી તમે એના ઉપર તમે અમલ કરશો. એટલે સારું ખોટું નિર્ણય આપણે પોતે જ લઈએ છીએ. હવે વાત એમ છે કે સારું ખોટું જ્યારે નિર્ણય આવે છે ત્યારે ઘણી વખતે તફાવતો આવી જાય છે, બરાબર છે ને? મેં તમને સમજાવ્યું કે આ બોટલ છે, આ ટેબલ છે. હવે હું કહું કે આ બોટલ છે, આ ટેબલ છે, તો તમે બધા ઉશ્કેરી જશો કે આ ખોટું છે. આ બોટલ છે ને આ ટેબલ છે, આ ફેક્ચ્યુઅલ, આ હકીકત છે. આમાં કોઈ પણ જાતનો ડિસ્પ્યુટ ન હોય. પણ હવે હું તમને કહું કે હું ચોરી કરી અને પરીક્ષા પાસ કર્યો તો એ સારું છે કે ખોટું છે? તમારે શું દેશો? ખોટું છે. પણ છતાંય 99% બધા થોડી ઘણી ચોરી કરીને પછી પાસ થઈ જાય છે, બરાબર કે નહીં? આ સાચું વાત છે. પણ વાત એમ છે કે એવી વસ્તુઓ જ્યારે આવે કે આપણને જજમેન્ટ આપવાનું હોય કે આપણે કોઈ મોરલ ડિસિઝન લેવાના હોય ત્યારે એમાં તફાવતો ઘણી આવી જાય છે. જેમ કે આજે હું તમને કહું કે અહીંયા રમઝાન મહિનો છે, આજે 3જી તારીખ છે, ફ્રેન્ચ ને નાઇજીરિયા રમે છે ફૂટબોલ. હવે અહીંયા 10માં આવું સારું છે કે ફૂટબોલ જોવું સારું છે? 10માં આવું સારું છે કે ફૂટબોલ જોવું સારું છે? હું તો 10 પછીથી કરીશ. થઈ શકે કે નહીં? આ તો જમાતે પ્રોગ્રામ ગોઠવ્યો છે, પણ એમને થાય કે હું પોતે ઘરમાં કુરાન પછીથી પઢીશ. આજે મને આ મેચ જોવું છે તો શરત છે કે હું આવું જોઈએ કે પછી હું મારું કુરાન પછીથી પઢીશ, મને જોવું છે. હવે જો એમાં પછી તફાવત થાય, બરાબર કે નહીં? તો એમાં કોણ ડિસિઝન લે? આપણે લઈએ. ક્યાંથી લઈએ ડિસિઝન્સ? કેવી રીતે લઈએ? આપણે આપણા પોતાના સોર્સિસ એટલે કે આપણે કુરાન,
આપણે ઉલમાઓ જે ભણેલા છે એ પૂછીએ આપણે, બરાબર, કે આલિમો છે એને પૂછીએ, પછી આપણે પોતે ડિસિઝન લઈએ. હવે એમાં જ્યારે ડિસિઝન લઈએ, કેવું ડિસિઝન લઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કેવું ડિસિઝન લઈએ એ ડિપેન્ડ કેના ઉપર થાય છે? આપણા નફ્સ ઉપર થાય છે. આપણું જો નફ્સ સારું બનાવીએ તો આપણા ડિસિઝન આપણે સારા બનાવી શકીએ છીએ. આપણું નફ્સ આપણું સારું ન હોય તો આપણું ડિસિઝન ભલે અહીંયા આપણને લાગતું હોય કે બરાબર છે, આ બરાબર નથી, તો આપણું ડિસિઝન બરાબર હિકમત વાળું નહીં હોય. જેમ કે આજે હું તમને નમાઝનું એક્ઝામ્પલ આપ્યો કે નમાઝ આપણે ખાલી એક્સરસાઇઝ કરતા હોય, એક્સરસાઇઝ તમે સમજો છો ને, એક્સરસાઇઝ કરતા ઊભું પછી રૂકુમાં જાય, સજદા 4 કરી નાખ્યા, એક સારી એક્સરસાઇઝ થઈ ગઈ. પણ નમાઝનો મીનિંગ આપણે સમજતા ન હોય તો પછી આ વસ્તુ જે છે એ નમાઝ શું છે? એ ખાલી એક એક્સરસાઇઝ થઈ. પણ જો તમારો નફ્સ હિકમત વાળો નફ્સ હોય અને તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે એન્ગેજ નો મતલબ સમજો છો ને, એન્ગેજ કરતા હો, તમે એની સાથે વાતચીત કરતા હો, તમે એની સાથે તમારા દિલની વાતો કરતા હો, તો નમાઝ કેટલી મીઠી લાગે. એની નમાઝ આપણે બનાવી જોઈએ. એ નમાઝ ક્યારે બને? જ્યારે આપણું નફ્સ પ્યોર થાય, હિકમત વાળું થાય, ચોખ્ખું થાય. હઝરત હજરત ઇસ્લામ એ જ કહે કે આપણું જે મોરલ ડિસિઝન, અખલાકી ડિસિઝન આ નફ્સમાંથી નીકળે છે. એ નફ્સને જો આપણે કાબુ કરીએ તો આપણા ડિસિઝનો સારા રહે. બરાબર કે નહીં? પછી આપણે વાતચીત કર્યા સારું ખોટું શા માટે આપણે આ સારું ખોટું જાણવું જોઈએ? શા માટે? કોઈ જવાબ આપે મને? ફાયદા નુકસાન. હા, ફાયદા નુકસાન. વેરી ગુડ. ઇમ્પોર્ટન્ટ. આજે આપણે ઇન્સાન છે નહીં, હેવાન છે, ઇન્સાન છે. તો ઇન્સાનમાં શું છે, હેવાનમાં શું નથી? અકલ. ઘણી વખતે આપણે નથી અકલ, હેવાનમાં અકલ સારી હોય. Okay, so સારું ખોટું આપણા માટે બહુ મહત્વનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? કારણ કે સારી વસ્તુ આપણે અપનાવશું તો સારા થશું, ખોટી વસ્તુ આપણે અપનાવશું તો આપણે ઇન્સાનિયતમાંથી આપણે નીચે જશું. સારી વસ્તુ અપનાવવાથી આપણે ઇન્સાનિયતનો દરજ્જો આપણે ઊંચો કરશું. એટલે આપણે આ સારું ખોટું બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્વનું. જો આપણે સારું ખોટું ન જાણતા હોય તો શું થાય કે આપણી જિંદગીમાં કોઈ પણ જાતનો પર્પસ ન હોય, કોઈ પણ જાતનો ઓબ્જેક્ટિવ ન હોય, કારણ કે આપણે સારું ખોટું માનતા જ નથી. હવે સારું ખોટું આપણે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે જ્યારે સારું ને ખોટું જ્યારે કહીએ છીએ ત્યારે આપણું સારું અને ખોટું ક્યાંથી આવે છે? ઇસ્લામથી આવે છે. બરાબર કે નહીં? ઘણાનું સારું ખોટું રિલેટિવ હોય છે. એટલે કે આજના વખતમાં જે સારું હોય એ સારું, આજના વખતમાં જે ખોટું હોય એ ખોટું, 10 વર્ષ પછી જે સારું હોય એ સારું, અને 10 વર્ષ પછી જે ખોટું હોય એ ખોટું. એટલે આજે જે સારું છે એ 10 વર્ષ પછી ખોટું થઈ જાય, અને આજે જે ખોટું છે એ 10 વર્ષ પછી સારું થઈ જાય. હવે જે માણસ આવી રીતે હલતો ફરતો હોય તો એ માણસ થયો ભટકતો થાય. બરાબર ને? હવાની માફક જે હવા આવે એ હવા ઉપર રહે. ઘણી વખતે તમે ફેશન જોયો છે, હમણાં તો વાળ નીકળ્યા છે, અહીંયાથી આમ કાપે, પછી અહીંયાથી આમ કાપે, પછી આમ જાય ઉપર. હું અહીંયા જોયો બેસરને તો હું પૂછું કે આ લેટેસ્ટ ફેશન છે. આ લેટેસ્ટ ફેશન છે. હવે એ આજની ફેશન છે, 5 વર્ષ પછી નીકળી જાય બધા વાળ નહીં હોય. એવી રીતે સારું ખોટું પણ એમાં છે. આજનું સારું કાલે ખોટું, ને કાલનું ખોટું આજે સારું. પછી મેં તમને સમજાવ્યું દરજ્જાઓ. આપણું અકાયદ સ્ટ્રોંગ હોવું જોઈએ. બરાબર છે? આપણું જો બિલીફ, એટલે કે આપણે તૌહીદ સ્ટ્રોંગ હશે, આપણું ઈમાન ત્યાં સ્ટ્રોંગ હશે, આપણા નબી ઉપર આપણું ઈમાન સ્ટ્રોંગ હશે, કયામત ઉપર આપણું ઈમાન સ્ટ્રોંગ હશે, તો આ ફંડામેન્ટલ આપણો અકાયદ એ
એ સ્ટ્રોંગ બનશે. અકાઈદ ઉપરથી અખલાક છે, આના ઉપર અખલાક આવ્યો, પછી આપણે અહકામો બનાવીએ. આ ફેક્ટ ને બધું છે એ અહીંયા પછી આવે. એટલે કે પહેલા અકાઈદ, પછી અખલાક ને પછી અહકામ. હવે અહકામ જ્યારે આપણે કરીએ, નમાઝ પઢીએ, રોજા રાખીએ, તો આપણું અખલાક સારું થતું જાય. ને જ્યારે એ સારું થાય તો આપણું અહકામ સારું થાય, એ સારું થાય તો આપણું અખલાક સારું થાય. સમજ પડી? ક્યારે સારું થાય? જ્યારે તમે સમજી શકો તમારા અહકામ અખલાક ઉપર છે, અને આપણે સમજી શકીએ કે અખલાક આપણો અકાયદ ઉપર છે. પણ તમે ઈમાન વગરની બધી વસ્તુ કરતા હો તો તમે પ્રોગ્રેસ કરશો, પ્રગતિ કરશો નહીં કરો. તો આપણામાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તફક્કુર, કે તમે રિફ્લેક્ટ કરો, તમે વિચાર કરો કે તમે કરો છો શું. તમે પહેલા એ સમજો કે મુસલમાન શા માટે છો તમે? અકાયદ. આના ઉપર કોઈ પણ જાતનો ફોર્સ નથી. તમે પોતે તમારે પૂછો કે હું મુસલમાન શા માટે છું, અને હું ક્યાં જઈ રહ્યો છું, ક્યાંથી આવ્યો છું, મારું પર્પઝ આ દુનિયામાં શું છે. બસ હું રમત ગમત જ કરું છું, બસ એ જ કે કઈ મોટું પર્પઝ છે? કઈ સારી વસ્તુ કરી જાઓ. જ્યાં તમે કબરમાં જાઓ તો તમારી સાથે એક વસ્તુ લઈ જાઓ કે સારી હોય અને આ દુનિયામાં એની બેનિફિટ હોય. બરાબર કે નહીં? જો આજે એ કામ કરશું તો આજે મુસલમાનો આપણે ક્યાં પહોંચે. આજે આપણો વખત એવો છે કે આપણને કહેવામાં આવે છે કે 500 વર્ષ પહેલા કે તમે મુસલમાનો, કે તમે બહુ તમારી પાસે બધી જાતના લગામો હતા, વેલના લગામો હતા, સાયન્સના લગામો હતું. તો આજે ક્યાં ગયું? આજે 200-300 વર્ષથી આપણે મુસલમાનો પછવાડે છે. મને તમે આજે વાત કરો કે 50 વર્ષની અંદર કોઈ પણ મુસલમાન નોબેલ પ્રાઇઝ વિનર છે? નોબેલ પ્રાઇઝ વિનર જાણો છો ને? નોબેલ પ્રાઇઝ અથવા કોઈ એવી આપણે શોધ કર્યા છે કે જે આપણા લાઈફને ચેન્જ કરે. આ માઇક છે, આ ખુરશી છે, આ છે, આ છે, મુસલમાનની શોધ છે? આ કોની શોધ છે? તો આજે આપણે કહેવામાં આવે છે કે તમે મુસલમાન બહુ વખણાયેલા હતા 500-600 વર્ષ પહેલા, આજે 200-300 વર્ષમાં તમે આપ્યા છે શું દુનિયામાં? તો આપણને જવાબ શું છે? આપણે શું આવ્યા છે? લડાઈ કરે છે, એકબીજાને મારે છે. એ લોકોના મગજમાં તો એ જ છે કે બસ આપણે માર્યા જ કરે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે સાયન્સ અને ટેકનોલોજીમાં આગળ વધીએ, આપણા મોરલ્સમાં આપણે આગળ વધીએ. પણ આપણું મોરલ્સ ક્યારે સ્ટ્રોંગ થાય? જ્યારે આપણો અકાયદ સ્ટ્રોંગ હોય, અને આપણો અખલાક સ્ટ્રોંગ હોય, અને આપણો અહકામ સ્ટ્રોંગ હોય. બરાબર કે નહીં? સમજ પડી? કોઈનો સવાલ છે? કોઈ? ઓકે, બે મહત્વના સવાલ, બહુ ટુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. નિર્ણય કોણ લેશે? હુ ડિસાઇડ્સ? ને આની બાઉન્ડ્રી કોણ લેશે? તો નિર્ણય કોણ લેશે? સજાદ ગઈકાલે તમારે પૂછ્યું તો સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ હતો સજાદનો. સજાદભાઈ મને કહે કે આ એકચ્યુઅલ ડિસિઝન કોણ લેશે ને સપોઝેટલી નહીં, સપોઝેટલી એટલે કે એકચ્યુઅલ ડિસિઝન કે સપોઝેટલી કોઈનું ડિસિઝન હોય. તો અમારી ચર્ચા થઈ, મેં એને કીધું કે હુ ડિસાઇડ, નિર્ણય કોણ લેશે? જે માણસ એક્શન લેવા વાળો હોય પોતે જ લેશે. બરાબર કે નહીં? હુ ડિસાઇડ. પણ એ ક્યાં પ્રિન્સિપલ ઉપર ડિસાઇડ કરે છે? એ પ્રિન્સિપલને જ્યારે એનું અકાયદ એને કહી દે કે કુરાન મારી કિતાબ છે, અલ્લાહ મારો ખાલિક છે, પરવરદિગાર છે, મારો પાલનહાર છે, તો એનું ડિસિઝન જે છે એ ત્યાંથી આવે છે. પણ ડિસાઇડ કરવા વાળો આ છે, કારણ કે આપણી પાસે ઇખ્તિયાર છે, આપણી પાસે ફ્રી વિલ છે. હું કરું કે ન કરું? કહીશ તો હું સમજીને કરીશ શા માટે કર્યો છું. કારણ કે મારો ખુદા મને કહે છે આ કર, મારો રસૂલ મને કહે છે આ કર. બરાબર કે નહીં? એટલે હું કરું છું, પણ સમજીને કરીશ. બરાબર? ઓકે. અને આ બાઉન્ડ્રી કોણ રાખે છે? આપણે મુસલમાન છે, આપણી બાઉન્ડ્રી કોણ આવે? આપણી બાઉન્ડ્રી કુરાન, રસૂલ ખુદા, આઈમા, એ આપણી બાઉન્ડ્રી રાખે છે. બરાબર કે નહીં? એની અંદર આપણે પછી આપણી જીવન ગુજારીએ છીએ. This is French. Good. This is because of that. Okay. It's very
આમાં શું છે કે આપણે બધાને પુરુષ અને સ્ત્રી માંથી આપણને પેદા કર્યા છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, અને આપણને સમાજ, નેશન ને ટ્રાઇબ બનાવ્યા છે so that આપણે એકબીજાને સમજી શકીએ. અલ્લાહની નજદીક એ છે કે જે બધાથી બેસ્ટ કન્ડક્ટ હોય, એટલે કે જેના અમાલ બધાથી સારો હોય. આમાં આપણને શું મળે છે? આ એક આપણો મોટામાં મોટો બેસ્ટ અને ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, તકવા. આ જે છે તકવા એ ફંડામેન્ટલ રિલેશનશિપ આપણું છે એથિક્સમાં. એટલે આપણું કનેક્શન ખાલિક સાથે, આપણે મખલુકને ખાલિકનો આ રિલેશનશિપ છે. આ રિલેશનશિપ ફંડામેન્ટલ છે, એટલે બુનિયાદી છે. એના પછી બધા રિલેશનશિપ એની બાદ થાય છે. તો પહેલું રિલેશનશિપ આપણું આ હોવું જોઈએ, તકવા, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે. અને બીજા બધા રિલેશનશિપ પછી જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને હુકમો કરતા હોય એના ઉપર છે. બરાબર છે ને? પહેલું રિલેશનશિપ અલ્લાહ સાથે હોવું જોઈએ, બાકીનો રિલેશનશિપ પછી અલ્લાહે જે મુકરર કરેલા હુકમો છે એના ઉપર થાય છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ પ્રિન્સિપલને ટેકો આપવા વાળો આ યુવા છે. તે આ યુ હેવ ડન, તમે આ નથી કર્યા, બરાબર કે નહીં? બહુ પણ આમાં છે ને આ ટેકો આપે છે તકવાને. હવે આમાં તમે જુઓ તો કેટલું સરસ રિલેશનશિપ આપણને. એક મિનિટ, ભૂલી ન જાવ એટલે. જો આ આયત ઓલી તકવા વાળી આયતને ટેકો આપે છે. અંદર તમે જોશો તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે તમારે ઈમાન લઈ આવો. કોના ઉપર? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઉપર, તૌહીદ, કયામત ઉપર, પછી એન્જલ્સ ઉપર, પછી કિતાબો ઉપર, પછી નબી ને રસૂલો ઉપર. આ ઈમાન આપણે આ બધા ઉપર લઈ આવવું પડે. પછી આપણે અમારની વાત કરે છે, એમાં આપણને ચેરિટી આપવી પડે. ચેરિટી એટલે શું ફ્રેન્ચમાં? ચારિટી. ઓકે. પછી આપણો રિશ્તો, આપણા સગાવાલા સાથે રિશ્તો સારો હોવો જોઈએ. યતીમને મદદ કરવું જોઈએ, જરૂરમંદોને મદદ કરવી જોઈએ, સફરવાળાઓને મદદ કરવી જોઈએ, મિસ્કીનોને મદદ કરવી જોઈએ. પછી આપણને કહે છે કે તમે સાલાત કાયમ કરો, નમાઝ કાયમ કરો, તમે ઝકાત આપો, તમે જે વાયદો કર્યા હોય એને તમે પાળો, અને તમે ધીરજ એટલે કે તમે સબર કરવાવાળા થાઓ. ઓકે? સો આના ઉપરથી આપણને ખબર પડે છે કે એક ફેરે આપણે તકવા ઉપર ચાલ્યા ગયા તો આ બધી વસ્તુ આપણને કરવી જોઈએ, આપણા એથિક્સમાં છે. ઓકે? આ કામો આવી ગયા એની અંદર, વાદલાત પણ આવી ગયા અંદર, વાદાત પણ આવી ગયા અંદર. ઓકે. પછી આ તમે આયત જો કેટલી સરસ આયત છે. પછી તેણે તેના માટે નફસું એટલે કે ખરાબ શું છે અને સારું શું છે તેની સમજ આપી. આજે અલ્લાહે જો આપણને આ સમજ ના આપી હોત તો આપણે આપણું અખલાક ઉપર કરી શકે? ન કરી શકે. તો અલ્લાહ કેટલું કૃપાળુ છે, દયા કરનાર છે આપણા માટે, કે આપણને આ સમજ આપી કે આપણે એના તરફ જઈ શકીએ. સારા વસ્તુ કરીને, સારી વસ્તુઓ કરીને એની પાસે જઈ શકીએ. આ આયત પણ બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વની છે કે આપણી પાસે સારું શું છે અને ખરાબ શું છે એની સમજ આપણી પાસે છે. ત્યાર તો આપણને ખબર પડે કે ન્યાય શું છે અને અન્યાય શું છે. What is just and what is unjust. What is just is what we are supposed to support. What is unjust we are supposed to oppose as Muslims. કારણ કે આપણી પાસે આ સમજ અલ્લાહે આપી છે. અને જેણે પોતાના નફ્સને પવિત્ર કર્યું, સારું કર્યું, એ સફળતા મેળવશે. He will be successful. ઓકે. હવે સારી અને ખરાબની રીતભાત ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? આપણી કલ્પનાઓ, કોન્સેપ્ટ્સ.
આપણા પોતાના કોન્સેપ્ટ આપણે ડેવલપ કરીએ છીએ ત્યાંથી આવે છે, વેલ્યુઝમાંથી આવે છે, અને પછી આપણા બિહેવિયર જે છે એમાંથી પણ થાય છે. એટલે આપણી જે સારી અને ખરાબની રીતભાત ક્યાંથી આવે છે? તો આ ત્રણ વસ્તુઓમાંથી આવે છે. એટલે તો આપણું અકાયદ, આપણું અખલાક અને આપણું માન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો આપણું અકાયદ સારું હોય તો આપણા કોન્સેપ્ટ બરાબર થાય, બરાબર છે ને? આપણું અખલાક બરાબર હોય તો આપણી વેલ્યુઝ બરાબર આવે, અને જો આપણી અકાયદ અને આપણી અખલાક બરાબર હોય તો આપણી રીતભાત એટલે કે બિહેવિયર આપણે સારું કરી શકીએ છીએ. હવે હું તમને એક સ્લાઇડ આપું છું, એમાં તમે જો આ વસ્તુ હોય છે. આ 10% જ ખાલી વિઝિબલ હોય. આ એક આઈસબર્ગ છે. તમે આઈસબર્ગ સમજો છો શું છે ને? એની ઉપરનો ભાગ છે કેટલો થોડો દેખાય છે ને અંદરનો ભાગ કેટલો મોટો છે. આપણું પણ 10% જ બહાર હોય છે ને 90% અંદર હોય છે. હું સમજાવું. હા, જો આપણે જે રીતભાત બિહેવિયર છે જે આપણે જોઈ શકીએ છીએ કે આ 10% હોય છે. આપણે શું જોઈએ છે? આપણે જોતા હોઈએ કેટલો સારો માણસ છે, કેટલું સારું બોલે છે, નમાઝ પઢે છે, દુઆ કરે છે, આપણે બધું આમાં જોઈએ છે. પણ આપણને આ ખબર નથી કે અંદર ખાને એવું શું છે. હવે જ્યારે આપણે આ ખબર ન હોય, બરાબર કે નહીં, અને આટલું જ આપણે જોતા હોય, આટલું જ જોતા હોય તો કદાચ ને આ માણસ ખાલી આપણને શો કરતો હશે. પોસિબલ છે? પોસિબલ છે કે ખાલી શો જ કરતો હોય? પોસિબલ છે, બરાબર કે નહીં? આજે જો આ સારું હોય તો ઓલું સારું દેખાશે, આ સારું હોય ઓલું ખરાબ હોય પણ સારું બતાડતો હોય, સોરી, આ ખરાબ હોય પણ આ સારું બતાડતો હોય તો એક દિવસ એવો આવશે કે તમે આની ચાલ તમને ખબર પડી જશે, કારણ કે આ બરાબર નથી. બરાબર છે? આજે તમે આજે મને સરખી રીતે સાંભળતા ન હો, છોકરાઓ છોકરીઓ બધી વાતો કરતા હો તો તમે મને રિસ્પેક્ટ આપો છો કે નથી આપતા? નથી આપતા, બરાબર છે? તમારી આ બિહેવિયર જોઈ અને મને ખબર પડી જાય કે તમારી વેલ્યુઝ બરાબર નથી. પણ આજે તમે એટલા શાંત છો, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, તો બધા મને સાંભળો છો. પણ બીજું અન્ડરસ્ટેન્ડ ધીસ કોન્સેપ્ટ. આ બધી વસ્તુઓ જો સારી હોય તો આપણી બિહેવિયર સારી રહેશે. રીતભાતના લગભગ 3 ડાયમેન્શન. એક તો પોતાના તરફ, ખુદાની તરફ અને બીજાઓની તરફ. સજા થાય છે કે ખુદાની તરફ પહેલા આવશે ને? આજે ખુદાની તરફ પહેલા, પછી પોતાની તરફ અને બીજાઓની તરફ. તમે જુઓ કે તમારી બિહેવિયર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે કેવી છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વની વાત છે કે આજે મારો રિશ્તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે કેવો છે, જેવો હોવો જોઈએ એવો છે. આપણે જો એ સવાલ આપણે પોતાને પૂછીએ, તમને લાગે છે કે તમે પોતે જવાબ આપી શકો? તમે પોતે આપી શકો કે ના આપી શકો? તમે આપી શકો. તમને પોતાને થશે કે જો તમે અલ્લાહની નજદીક જતા હશો તો તમારું જે હૃદય છે, હાર્ટ છે, એ જ તમને કહેશે કે ના તમે અલ્લાહની નજદીક છો. જો તમારું નફ્સ દૂર હશે તો એ તમને અલ્લાહ પાસે જ લઈ જતું હશે. ઘણી વખતે નથી થતું, આપણે ઘણા કામો એવા કરીએ, આપણને એમ લાગે કે આ બરાબર છે અહીંયા, પણ અહીંયા થાય તો બરાબર નથી. શું છે? તમને કોઈ દિવસ લોજિકલી તમે થાય કે ના બરાબર છે, કરવા જેવું છે, પણ દિલ તમારું ના પાડતું હોય. થાય છે ઘણી વખતે. અને પછી તમે કરો ને પછી તમે કહો ઓહો આ ન કર્યું હોત તો સારું. આ ઇલ્હામ ક્યાંથી આવે છે? ક્યાંથી આવે છે? આ જ્યારે સારું હોય ને, અલ્લાહની મદદ તમને છે. અલ્લાહ મદદ આપે છે તમને. તમે ભલે ને એટલા ભણેલા હો ને ગણેલા હો, આ જો સારું ન હોય તો મદદ તમને આવી રીતે ન મળે. ઘણી વખત તમે ઘણી વખત અલ્લાહ એવી મદદ આપી. ઘણી વખત મારા પોતાના હું આજના લેક્ચર આપતો હોઉં અને મારો લેક્ચર આપવામાં કંઈક બીજા દિશામાં વધારી દઉં, પછી યાદ કરું કે હા હું ક્યાં પહોંચ્યો છું, હું ક્યાં ખોવાઈ ગયો. પણ ઓચિંતા હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મદદથી પાછું સરખું થઈ જાય. પછી તો હું સજદો કરું, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તું મને બચાવે. પણ આપણે જ્યારે 2 રકાત નમાઝ પઢીને આપણે કહીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને કે યા પરવરદિગાર
હું આજે લેક્ચર આપવા જાઉં છું, તું મને મદદ કરજે, મારી જીભને છૂટી કરજે, મારી છાતીને પોળી કરજે, કે હું જે કાંઈ બોલું એ ઇસ્લામ માટે હોય ને તારી ખુશનુદી માટે હોય, તો તમે બિસ્મિલ્લાહ રહમાન રહીમ કરીને તમે આગળ વધો, તો એ જ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને મદદ કરશે. શા માટે? કારણ કે તમે અલ્લાહના નામથી શરૂ કરો છો, જે મહાન દયાળુ અને દયા કરનાર છે. તમે વિચાર કરો કે કેટલું દયા કરનાર છે. જ્યારે મક્કા ફતેહ થયું, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કામાં ઊભા હતા. મક્કાની અંદર જ્યારે અસહાબો હતા, એક માં એ એની દીકરીને ગોતતી એની દીકરી મળી તો એને લઈને એના હાથમાં લીધી. માં જ્યારે એની દીકરીને મળે તો કેવી રીતે પ્યાર કરે, કેટલું પ્યાર કરે. માનું પ્યાર તો કેટલું ઊંડું હોય. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અસહાબને કહે છે કે આ માનું પ્યાર કેટલું ઊંડું છે. તમે જોવો છો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું પ્યાર તમારા માટે આનાથી વધારે છે. એટલે આપણે હંમેશા એ જ પુકારે છે કે અલ્લાહ તું દયાળુ છો અને દયા કરનાર છો, તો તમે કોઈ પણ જાતની એવી વસ્તુ કરી નાખો, ખરાબ વસ્તુ, તો અલ્લાહ પાસે તમે માફી માંગી શકો છો. અલ્લાહમાં તબાતબાઈ જો મરહૂમ થઈ જાય છે. એનો એક શાગિર્દ હતો, એનો એક સ્ટુડન્ટ હતો. એ સ્ટુડન્ટ અલ્લાહમાં તબાતબાઈને કહે કે મને તમે એક સારી વસ્તુ સમજાવો. ત્યારે તબાતબાઈ એને કહે છે કે જો સાંભળો, સવારના પોરમાં નમાઝ પડીને ઉઠીને તું દુઆ કર, યા અલ્લાહ આજે હું જે કાંઈ અમાલો કરીશ, જે કાંઈ કામો કરીશ એ તારી ખુશનુદી માટે હશે અને આખિરત માટે હશે. બસ બોલો, તું મને મદદ કરજે. રાતના જ્યારે તું સુવા જા ત્યારે તું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે તું વિચાર કરજે કે તું કેટલા ખરાબ કામો કર્યા છે. જેમ તું વિચાર કર કે આજે મારાથી આટલા ખરાબ કામો થઈ ગયા છે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે માફી માંગ અને કે અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ, હું પાછો આ કામ નહીં કરું. અને જો સારા કામો કર્યો હો તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે તું શુક્ર કર, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. કે તું જો દરરોજ આ કરીશ ને તો તારી પોતાની જિંદગી હંમેશા ચેન્જ થતી રહેશે. અલ્લાહ હવે તમે જાઓ તમારા પોતાની તરફ. તમારા નફ્સનો પણ એક હક છે, તમારા હાથનો પણ હક છે, તમારો આંખનો પણ હક છે, પગનો પણ હક છે. એ સમજીને તમે આગળ વધો કે તમે એવું કામ ન કરો કે તમારા હાથથી તમે ચોરી કરો, તમારા પગથી એવી વસ્તુઓ પાસે જાઓ કે જે હરામ હોય, આંખથી તમે એવી નાજાયજ વસ્તુ તમે જુઓ કે જે બરાબર નથી. આ બધી વસ્તુઓ, આ બધી રિલેશનશીપ તમારા પોતાના નફ્સ સાથે, તમારા શરીર સાથે છે. અને ત્રીજું છે બીજા તરફ એકબીજાનો રિશ્તો. એકબીજાનો રિશ્તો બહુ મહત્વનો છે. આજે તમે એવું કામ કરી લીધું બીજાની સાથે અને બીજા તમને માફ ન કરે તો અલ્લાહ તમને માફ કેવી રીતે કરી શકે? તમે જે એવું કામ એની પાસે એનો હક તમે જટી લાવો તો સમજ પડે છે. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. એ ભારતના 3 વિસ્તારો છે. આ 3 વિસ્તારો તમને મગજમાં રાખવા પડશે જ્યારે આપણે ઊંડાણમાં જશું ત્યારે. સવાલ જે આપણને કરવાના છે એ આ છે, આપણી તૈયારી કેટલી છે? પોતાની કહો, આપણી તૈયારી આજે રમઝાન મહિનો છે, આપણી તૈયારી કેટલી છે? ખાલી અખલાકની કેટલી છે? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણને માર્ગદર્શન ક્યાંથી મળશે? By the way, our French is all right, it's almost all right. Okay. કઈ જગ્યાએથી મળશે આપણને? આપણે સવાલો આપણને કરવાના છે. કઈ સ્થિતિમાં, કયા સંજોગોમાં, કઈ બાબતમાં, કઈ દિશામાં? આપણે આ બધી જગ્યાએ આપણે મદદ લેવી પડશે. આપણે જાણવું પડશે. કારણ કે બધાના સિચ્યુએશન ડિફરન્સ હોય. પણ તમારી પાસે જો એથિક્સ હોય, એથિક્સના જે બુનિયાદી કોન્સેપ્ટ બરાબર તમારા મગજમાં બેઠા હોય તો આ બધા સંજોગોમાંથી તમે નીકળી શકશો. બધા સંજોગોમાંથી. કારણ કે તમારું એથિક્સ, અખલાક બરાબર છે, એ સરખા અકાયદ ઉપર છે, તમારા સરખા ઈમાન ઉપર છે.
ભાઈ હવે ઈમાન કોણ જજ કરે, આપણે કે કોઈ બીજું? આપણા પોતાનું ઈમાન કોણ જજ કરે? આપણે કરીએ તો કોઈ બીજું કરે? કોણ કરે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કરે. પણ ઘણી વખતે આપણે એનું કામ આપણે લઈ લઈએ છીએ કે નહીં? આ કાફિર છે, આ કાફિર નથી, આ કાફિર છે, આ કાફિર નથી, આ કાફિર છે, આ કાફિર છે, કાફિર નથી. આપણું કામ નથી, અલ્લાહનું કામ છે. અલ્લાહને આપી દીધું. આપણે કામ કરવા જાય પછી આપણને પૂછે કે તમને કેવી રીતના ખબર પડે મારું દિલ? એ તો ઢંકાયેલું છે. એક માણસ પોતાની અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફની જે સફર છે એ પોતે જાણે છે, બરાબર છે? એટલે તો હદીસ છે કે જે પોતાને શોધ્યો એ પોતાના અલ્લાહને શોધ્યો, બરાબર છે ને? તમે પોતાને શોધો આ સવાલો કરીને. સૂરા અલ-કબૂતમાં આ આયત છે, અને જેઓ અમારા ધર્મ પ્રચારના સંબંધમાં પ્રયત્ન કરશે, એટલે કે તમે ઇસ્લામને ઓળખવાની પ્રયત્ન કરશો તો અમે અમારા માર્ગ જરૂર દેખાડશું. તમે જો પહેલો સ્ટેપ લેશો તો મને ઇસ્લામને ઓળખવું છે, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને જરૂર મદદ કરશે. આ ઓળખ શું ઇસ્લામ છે. પણ તમને પહેલો સ્ટેપ લેવું પડશે, મને મારા અલ્લાહને ઓળખવું છે. જ્યારે તમે કુરાન ખોલો ત્યારે તમે શું કરો છો? આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી સાથે ગુફ્તગુ કરે છે, વાતચીત કરે છે. 1400 વર્ષ પહેલા કુરાનની આયતો નીકળી છે. આજે આપણે આપણા કોન્ટેક્સ્ટમાં આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ, યા અલ્લાહ તું મને શું કહેવા માંગે છે કે આવી વસ્તુઓમાં આવા વખતમાં હું શું કરું? જ્યારે તમે કુરાન ખોલો ત્યારે તમે એનું માર્ગદર્શન લ્યો છો, તમે એની એડવાઇસ લ્યો છો, અને એ બધાથી બેસ્ટ એડવાઇઝર છે, સાથીદાર છે, બરાબર કે નહીં? સલાહકાર છે તમારો. અને એ કોઈ દિવસ તમને છેતરશે નહીં. એ તમને સલાહ આપશે, પણ તમારી નિયત ચોખ્ખી હોવી જોઈએ કે અલ્લાહ હું તારી પાસે આવ્યો છું, તું માબૂદ છે, તું મારો ખાલિક છું, હું મખલૂક છું. તું મને મદદ નહીં કરતો કોણ કરશે? કોઈ કરવા વાળું નથી, તું જ કરીશ મને. પછી જુઓ શું થાય છે, એટલે આપણને કુરાન પાસેથી બધા આપણા પ્રિન્સિપલ્સ આપણને મળશે. એને કહેવાય કુરાનિક એથિક્સ. એટલે આપણને કુરાન પાસેથી આપણા સદાચારના નિયમો કુરાન પાસેથી મળશે. ઇસ્લામના સદાચારના નિયમો કુરાનિક એથિક્સનું મૂળ આધારિત કુરાન છે, based on Quran. And this is the French version of that, which is true. Reflects that, બરાબર? સમજ પડી અત્યાર સુધી? પછી આગળ જાઓ. 5 મિનિટ સુધી તમે જરા વિચાર કરવું છે, અને પછી સવાલો કરશો કે આગળ વધુ. આગળ તમે જરા સવાલ તો કરો મને. કોઈ પણ હોય, ભાઈ કાંઈ નથી તમારા મગજમાં, કાંઈ નથી આવતું, થોડું ઘણું તો આવવું જોઈએ. બધી વાત આપણે એની કાંઈ નથી આવતું, બધું બરાબર છે. તમારા પોતાના એક્સપિરિયન્સ કયો મને મસ્ત. કાંઈ એક્સપિરિયન્સ હોય તમારા યુનિવર્સિટીમાં તમે ગયા હો અને કાંઈ એવું થઈ ગયું હોય કે મને કયો તમે, મજા આવશે આપણે સાંભળીએ. પેરિસમાં કાંઈ નથી થયું તો આ હિજાબના ઇશ્યુ છે એમાં તમારા શું વિચારના છે? આ હિજાબના ઇશ્યુ પર પેરિસમાં જે થયું છે, હું આવ્યો તો ફેબ્રુઆરી મહિનામાં, આપણે ડિસ્કસ ત્યાં કર્યા હતા. તો મને તમારી પાસેથી જાણવું છે તમારા વ્યૂઝ શું છે. આ વસ્તુ અત્યારે હેરાન કરે છે કે નથી કરતી? You want to share? What about this hijab issue? ગુજરાતીમાં પેરિસથી કોણ આવે છે? આ તો પેરિસથી કોઈ નથી આવતું? નથી. મને તો કઈ સમજાવો તમે કે હિજાબના પ્રોબ્લેમો પેરિસમાં શું છે. હવે તમે
એ તો તમારી પાસે કાંઈ કલ્પનાઓ હશે, કાંઈ તો વિચારણાઓ હશે, નહીં હોય? ઓકે, આગળ વધીએ. હાથ કોઈ મોકલો નહીં. રાઈટ. તો એક સવાલ આપણે પૂછવું પડશે. તો પછી જો કુરાનની એથિક્સ આપણને જાણવું હોય તો આપણને સવાલ કરવો પડશે કે કુરાનનો મુખ્ય ઉદ્દેશ, મંતવ્ય, માન્યતા શું છે? ઓકે, વોટ ઇઝ ધ ડોમિનન્ટ, ભાર મૂકવા જેવો સબ્જેક્ટ કુરાનમાં કયો છે? કુરાન કોને એડ્રેસ કરે છે? પેલા મને સમજાવો. કોની સાથે વાત કરે છે? Believers. The one who believes. No, not the one who believes. કુરાન કોની સાથે વાત કરે છે? ઇન્સાન સાથે કે નહીં? શિયા મુસ્લિમ કે સુન્ની મુસ્લિમ સાથે નહીં, ઇન્સાનિયત સાથે વાત કરે છે કે નહીં? તો કુરાન ઇન્સાનિયત માટે છે, ખાલી મુસલમાનો માટે નથી. એટલું તો આપણે સમજીએ કે નહીં? બરાબર કે નહીં? બરાબર. તો ડોમિનન્ટ આઈડિયા કુરાનમાં કઈ છે? માણસ સાથે વાત કરે છે. અલ્લાહ માણસો સાથે વાત કરે છે. એ માણસોને અશરફુલ મખલુકાત બનાવી કે તું જા, દુનિયામાં તારા માટે આ બધી વસ્તુઓ મેં પેદા કરી છે તારા માટે. અને પછી સમજાવે છે કે તારે અહીંયા રહેવું હોય તો કેવી રીતે તારે રહેવું જોઈએ. બરાબર કે નહીં? તો ડોમિનન્ટ આઈડિયા કઈ છે? મેન, इंसान. ओके, एक्चुअली अल्लाह सुब्हानहु व तआला पर ये एड्रेस करे છે આપણે ઇન્સાનને. that is the thing. The dominant idea is Allah subhanahu wa ta'ala, but he is addressing Islam. So મારે જરાક છટકાઈ ગયું છે, but there it is. dominant idea કે Allah ક્રિએટર અને ક્રિએશનમાં આપણે એડ્રેસ કરે છે. ઓકે, so કુરાન સેના ઉપર વધારે ચર્ચાઓ આપે છે. વોટ ઇઝ ઇટ કન્સર્ન વિથ? એનો રિશ્તો શેમાં છે? કુરાનનો રિશ્તો એમાં છે કે કુરાનની સંબંધિત અને ચિંતિત માનવ જાતિને પાપ બંધ બચાવવાની અથવા બચવાની ક્રિયા છે. હવે આ તમે હું અત્યારે બોલું છું, બધું બતાવી ગયું હશે. ફ્રેન્ચમાં it gives that explanation. Quran is concerned with salvation of humanity. ઇન્સાનિયતની બચાવણા કેવી રીતે થાય, ઇન્સાનનું salvation કેવી રીતે થાય, that is what Quran is concerned with. It is concerned with guidance. Okay? અને કુરાનિક જે વર્લ્ડ વ્યૂ છે, કુરાનિક જે વર્લ્ડ વ્યૂ છે એ 4 રિલેશનશિપ ઉપર આપણને બતાવવામાં આવે છે. પહેલું રિલેશનશિપ છે between the creator and the creation. આપણા જીવન સાથેના વ્યવહાર અને સંબંધ. એનો મતલબ એમ કે એક આપણો ક્રિએટર છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અને ક્રિએશન છે, એનું રિલેશનશિપ પહેલું. સમજ પડી? આ યસ. The next one is communicative સંબંધો. In other words, કે કોમ્યુનિકેશન આપણી સાથે કરે છે. એટલે આપણું રિલેશનશિપ કોમ્યુનિકેશનનું પણ છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે. આ વહીઓ જે આવી રસૂલુલ્લાહ પાસે આવી અને પછી આપણને સમજાવવામાં આવ્યું, એ આ કોમ્યુનિકેશન છે. કોને? આપણું અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું. પહેલું જે છે એ આપણે પેદા કર્યા છે, બીજું છે એ આપણી સાથે વાતો કરે છે, આપણને સમજાવે છે. ત્રીજું છે એ અવયવ રિલેશનશિપ છે. એ આપણો ખાલિક છે, આપણો મખલુક છે, આપણે એના સર્વન્ટ છે, અબ્દ છે. બરાબર કે નહીં? લોર્ડ અને સર્વન્ટ રિલેશનશિપ છે. અલ્લાહ અને સેવકના સંબંધો. એટલે આ 3 થયા. અને ચોથું છે સદાચારીના સંબંધો, મીન્સ ethical relationships. Relation ethical. Is that right? Relation ethical. So 4 relation. Relation ontologic. Good. Pronunciation good. Relation communicative. Yes. Good. Relation. God knows what this is. Relation ethic.
સૌથી અચ્છા રિલેશનશિપ આપણને કુરાનમાં મળશે આપણા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે. આમાં સવાલો છે કે હવે આ મગજમાં રાખજો આ બધાએ. હું જે તમને કહું છું કારણ કે આપણે જ્યારે ઊંડાણમાં જશું ત્યારે બધું કામ આવશે. ઓકે, કોરિલેશન. જ્યારે આપણે એઝ અ કોમ્યુનિટી મુસલમાનો તરીકે જ્યારે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને સરેન્ડર કરીએ છીએ ત્યારે પછી આપણી એક ઉમ્મા બને છે કે જે ઉમ્મા અલ્લાહના હુકમો પાળતી હોય એને કહે છે ઉમ્મા, a community surrendering to Allah subhanahu wa ta'ala. સંબંધી વાળા લોકો સમાજ પોતાની અધિકારી અલ્લાહને સોંપી દે છે. એનો મતલબ એ કે આપણે આપણું જે ઇખ્તિયાર છે એ ઇખ્તિયાર અલ્લાહને સોંપે છે. શા માટે? કારણ કે આપણે ઇખ્તિયાર એની ઇબાદત ઉપર આપણે ચલાવી છે. We are surrendering our free will to God, Allah subhanahu wa ta'ala. આપણે આપણું ઇખ્તિયાર અલ્લાહને આપે છે અને અલ્લાહના હુકમો પછી આપણે જે હુકમો અલ્લાહના હોય એ આપણે પાડીએ છીએ. અને જ્યારે આપણે એના હુકમો પાડતા હોય બધાય સાથે થઈને ત્યારે આપણે ઉમ્મા બનીએ છીએ. એ ઉમ્મા મજબૂત હોવી જોઈએ કે નહીં? મજબૂત હોવી જોઈએ. આજે ઉમ્મા મજબૂત છે? મજબૂત છે? બોલો ભાઈ, નથી. જુઓ છો ને કે આજે આપણે પોતાને કેવી જાત આપણા ઉપર આહલે બેઇતને માનવા વાળાઓ આપણા ઉપર કેવા પ્રહારો થાય છે. આજે ઇસ્લામના કેટલા ઇન્ટરપ્રિટેશન્સ છે, કેટલા ઇન્ટરપ્રિટેશન. આજે તમે બધા કન્ફ્યુઝ થઈ જાવ કે ભાઈ ઇન્ટરપ્રિટેશન આટલા બધા. આપણે આપણું અકાયદ આપણું આ છે કે આટલા બધા ઇન્ટરપ્રિટેશનમાં આપણે એક જ ઇન્ટરપ્રિટેશનમાં માનીએ છીએ કે જે સાચું ઇન્ટરપ્રિટેશન છે, કે જે સત્ય ઇન્ટરપ્રિટેશન છે તે આહલે બેઇતનું છે. બરાબર કે નહીં? આપણને કોઈ પણ જાતની તફાવતો આપણા સુન્ની ભાઈઓ સાથે થાય તો આપણને ઝઘડા કરવાની કઈ જરૂર નથી. એ લોકો અસહાબો સાથે એ લોકોની ઇન્ટરપ્રિટેશન લઈ, આપણે આપણા ઇમામ અને આહલે બેઇત પાસેથી આપણે ઇન્ટરપ્રિટેશન લઈ અને આપણે કોઈ પણ આપણે કહીએ કે આપણે તમારી સાથે જ છીએ, કિબલો એક જ છે, કુરાન એક જ છે, અલ્લાહ એક જ છે. બરાબર કે રસૂલ એક જ છે, આપણે બધા એક જ છે. પણ જ્યાં કોઈ તફાવત થાય ત્યાં અમે આહલે બેઇતનું ઇન્ટરપ્રિટેશન લેશું. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ એ નહીં હોય તો આપણે ઇમામ અલી પાસે જશું. એટલે આપણું ઇન્ટરપ્રિટેશન આહલે બેઇતનું છે. તમે જો ઇન્ટરપ્રિટેશન તમારા અસહાબો પાસેથી લેવું હોય જો, પણ આપણે એમાં ઝઘડા કરવાની કાંઈ જરૂર નથી. ભાઈઓ, આજે આપણા સારા કપડાઓ હોય તો આપણે શું કરવું જોઈએ કે આપણે આપણા સારા કપડાઓ બતાડીને એના વખાણ કરીએ તો પોતાને ખબર પડી જાય કે આપણા સારા કપડાઓ છે, કોના કપડાઓ સારા નહીં હોય. આપણે ખાલી એ જ કરવાની જરૂર છે કે આપણે આપણા સારા કપડાઓની વાતો કરીએ, આહલે બેઇતની વાતો કરીએ. એવી રીતે કરીએ કે આહલે બેઇત ખાલી શિયાઓ માટે નથી, આહલે બેઇત ઇન્સાન માટે છે, ઇન્સાનિયત માટે છે, ઇન્સાનો માટે છે, રોલ મોડલ્સ. ઓકે, હવે આ છેલ્લી સ્લાઇડ. સવાલ છે કોઈ? નથી? લાસ્ટ ટાઈમ મને કહેવામાં આવ્યું કે 10 to 9 હજી બરાબર 5 to 9 સુધી આપણને આ બેસવાનું છે. તો 5 to 9 સુધી તો મને તમે સમજાવો કે ચાલો તમે મને કહો કે તમે કોઈ પણ તકલીફો હોય તો આપણી સાથે વાતચીત કરે. કોઈ પણ એવી તકલીફો નથી? ભાઈઓ કાંઈ પણ છે નહીં? તો 5 મિનિટ શું કરશું આપણે? હું બોલીને થાકી ગયો. 30-35 મિનિટ ત્યાં ઉપર બોલીશું, 35 મિનિટ અહીંયા બોલીશું. તમે મને જરા મદદ કરો. બરાબર કે નહીં? છે તમારી પાસે સવાલ કંઈ? નથી? ઓ વેરી ગુડ. તમારું નામ શું? આવશો એ સવાલ હા બોલો. કુરાન નાઝિલ છું અલ્લાહનો ઉલ્લેખ હતું ટાર્ગેટ એ ઇન્સાન સાથે કોમ્યુનિટી કરે. તો તમે એમ કીધા કે ઇન્ટરપ્રિટેશન એ જાજા હોય તો તે આયતના એ જાજા હોય તો કેમ અલ્લાહ આટલું ડિફિકલ્ટ નાઝિલ કર્યું કુરાન જેને રહેવાનું ટાર્ગેટ હતું કોમ્યુનિકેશન કરવા માટે ઇન્સાન સાથે?
એનો મતલબ તમે એમ કહો છો કે આપણા માટે કે આપણે પોતે એવું બધું બનાવીએ છીએ એ નથી કર્યું. એને તો એક જ આપ્યું હતું, આપણે જુદી જુદી રીતે જોઈએ છે, બરાબર કે નહીં? તો વાંક અલગ તો નથી ના, બરાબર કે નહીં? આપણને કોશિશ કરવી જોઈએ સત્ય દિલથી, નિખાલસ ઇન્ટેન્શનથી, નિયતથી કે ભાઈ આનું ઇન્ટરપ્રિટેશન શું છે. પણ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને એ રસ્તો તો આપી ગયા, બરાબર કે નહીં? આજે બધી બુક્સમાં ઈ જ છે, સુન્નત કે ભાઈ તમને મારી પાસે આવવું હોય તો તમે રસ્તો કોણ મળ્યો? અલી ઇબ્ન અબી તાલિબનો. તો જે ઇન્ટરપ્રિટેશન અલી ઇબ્ન અબી તાલિબ આપે છે એ ઇન્ટરપ્રિટેશન આપણે છે. એટલે અલ્લાહ તો કહી ગયા, પણ પછી આપણે જુદી જુદી રીત જોવાય તો એ વાંક આપણો પછી કે નહીં, વાંકે નહીં. આપણે કોશિશ એ હોવી જોઈએ કે ભાઈ આપણે અલ્લાહની નજદીક જવું છે. તો ચાલો એક માણસનું ઇન્ટરપ્રિટેશન આ હોય તો ચાલો એનું રિસર્ચ છે, બરાબર કે નહીં? પણ એનો મતલબ એમ નહીં કે આપણે એને પછી એની સાથે કટાકટી શરૂ કરી નાખી નહીં. આજે મોટામાં મોટો પ્રોબ્લેમ મારા ભાઈ એક છે, હાઉ ટુ મેનેજ ડાયવર્સિટી. You can understand English when I say how to manage diversity? સમજ પડે છે કે આજે આટલા જુદા જુદા ઇન્ટરપ્રિટેશન હોય, રાય હોય, ઓપિનિયન્સ હોય, તો આપણે એમાં લડાઈ ન કરવું જોઈએ, આપણે મેનેજ કરવું જોઈએ. કારણ કે બધાના ઇન્ટરપ્રિટેશન આપણે જોઈને આપણે પોતાને શીખવું જોઈએ કે આપણે આગળ કેવી રીતે વધશું. એટલે હું એ મતનો છું કે ભાઈ આપણામાં જ્યારે તફાવતો હોય તો આપણે આયુર્વેદ પાસે જાય અને નિખાલસ નિયતથી આપણે એ પ્રકાર ઇન્ટરપ્રિટેશન લઈને આગળ વધીએ. પણ એનો મતલબ એમ નહીં કે એમાં પણ તફાવતો હોય છે, પણ છતાંય આપણે બેસીને વાતચીત કરીએ કે ભાઈ આનું મૂળ સત્ય શું છે. આજે જે આપણે ડિફરન્સ છે તો ડિફરન્સીસ આપણે કેવી રીતે એને સોલ્વ કરી શકીએ એ પછી મુસ્તહિદનું કામ છે. તો વધારે પડતું તો પછી આપણે પોતાનું ઘણું નાખી દઈએ છીએ તો એમાં પછી ઘણા તફાવતો થઈ જાય છે. તો આન્સર બરાબર લાગ્યો તમે? થેન્ક યુ વેરી મચ. યુ આર ધ ફર્સ્ટ પર્સન આજે 2 દિવસમાં એ આસ્ક ક્વેશ્ચન. હવે આને કોણ ફોલો કરશે? You have a very you can speak in English or Urdu. You want this? आपने बोला कि अकायद जो अकायद हमें मानने हैं उस पर ईमान चाहिए होता है. उसमें ईमान चाहिए. ओके, ईमान हाँ. ईमान की भी कोई शरायत है? और it's a very important question. આને શું કહ્યું પૂછ્યું કે અકાયદમાં પણ આપણને ઈમાન ખપે, બરાબર કે નહીં? તો જો આપણે જોવાની રીત આ છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને જ્યારે પેદા કર્યા ત્યારે એને આપણામાં શું નાખ્યું? કુરાન કહે છે આપણામાં રૂહ નાખી, ફૂંકી, બરાબર કે નહીં? એ રૂહ આપણું કનેક્શન છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે. તો જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણું કનેક્શન અલ્લાહ સાથે હતું, બરાબર કે નહીં? હવે એ કનેક્શનને કોણ ભાંગવાનું છે? આપણે ભાંગશું કે અલ્લાહ ભાંગશે? આપણે ભાંગશું, બરાબર? વી વિલ કટ ઇટ ઓફ. મતલબ કહેવાનો એ છે કે નેચરલી, ફિતરતી we are towards Allah subhanahu wa ta'ala. We go towards him. ફિતરત આપણે અલ્લાહ પાસે આપણું મોઢું કરીએ છીએ, બરાબર કે નહીં? આપણે કાં તો આપણા પેરેન્ટ્સ કાં તો આપણી એન્વાયરમેન્ટ આ ઈમાન જે છે ફિતરતી ઈમાન છે, ફિતરતી જે ત્યાં જવાનું છે એની પાસે આપણે બ્રેક થાય છે, that is broken by what? By the environment, by the family ethics, family ના અખલાકો જો બરાબર ન હોય તો એ છોકરાનું ઈમાન પછી ભાંગતું જાય અલ્લાહ તરફ, બરાબર કે નહીં? પણ જો એ ઈમાન આગળ કરાવતું હોય એની ફેમિલી, એટલે ફેમિલી સદાચારીઓને પ્રિન્સિપલ સારો હોય તો એ છોકરાનું ઈમાન વધતું જાય અને એનું અકાઈદ પણ વધતું જાય, બરાબર કે નહીં? So you understand now, yeah? It begins with this કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી રૂહ ફૂંકી છે આપણે, બરાબર છે? સમજ પડી? ઓકે, it's 5 to 9. So we can all go now. Thank you very much. Yeah, aside.